હું ગીતા શાહ તમારી સમક્ષ પપ્પા વિશે થોડું કહીશ. આપણે જે છત નીચે આજે સુરક્ષિત છીએ, મજા કરીએ છીએ, સુખ ચેનમાં છીએ, એ ઇમારતનો પાયો એટલે પપ્પા. પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે ઓછો સમય ગાળી શકે છે, જેને સૌથી વધુ તડકા વેઠ્યા હોય અને કડકડતી ઠંડીમાં જે સૌથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા. જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ક્યારેક ડ્રાઈવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક કુલી બની શકે. ભલે સરહદ પર નથી, પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હૂંફ અને સલામતી અનુભવે છે. પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૌથી વધુ ઓક્સિજન આપે છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે સ્થાન મળે. ઘરમાં પગ મૂકતા જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેકલિસ્ટ જેની સમક્ષ રજૂ થઈ જાય તે પપ્પા. પપ્પા લાગણીનો ભૂગવતો દરિયો છે, પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એના હૃદય પાસે જવું પડે. પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને ડરતા હોય, બહારથી હિંમત આપતા રહેતા હોય. એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. પપ્પા જેના ખભે બેસીને મેળો પણ જોઈ શકાય અને શેર બજારમાં ડૂબી જઈએ તો જેના ખભે રડી પણ શકાય. પપ્પા તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઇમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી પપ્પા, તમે સાઇન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો. પપ્પાને કદાચ આપણી નવી ટેકનોલોજી કે નવી આઈટીની દુનિયામાં સમજ ન પડે અથવા ઓછું ફાવે તો વિવેકથી વહાલ કરીને સમજાવજો, પણ ક્યારે પણ એવું ના બોલતા કે તમને ખબર ના પડે. ચૂપ રહો. હંમેશા એને માન સન્માન જ આપજો. તમને આજે હું પપ્પા વિશે થોડી માહિતી કહી. તમને જો આ માહિતી ગમી હોય તો આ માહિતીને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.